बहुत बहुत स्वागत सीएनबीसी बाजार पर। और सर सबसे पहले यही जानना चाहेंगे कि क्या कैसा रहा पूरा Q4, क्या अच्छी बातें रही आपके लिए, क्योंकि आपके नंबर्स बहुत अच्छे ही देखने को मिले। હા જી બોલાવ્યો ને ટાઈમ આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. કંપનીની જો આપ હિસ્ટ્રી જોશો, અમે લોકોએ સોલાર બિઝનેસ 2008થી શરૂ કર્યો છે અને ત્યારથી કન્ટિન્યુઅસલી નંબર્સ જે છે એ નંબર્સ અમારા કોન્સ્ટન્ટલી ગ્રો થઈ રહ્યા છે. એટલે આ નંબર ડેફિનેટલી એક્સપેક્ટેડ હતા જ અને પ્લાન પ્રમાણે જ અમે લોકોએ કર્યું. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આઈ થિંક અમારી એક્ઝિક્યુશન કેપેબિલિટી અને ડિલિવરી કેપેબિલિટી આ નંબરથી અમને થોડો કોન્ફિડન્સ જ ઓર વધે છે અમારો. જી સર, પર જો કેપેક્સની વાત કરી લઈએ તો 2024માં કંપનીએ અનાઉન્સ કર્યું હતું, ઘણા બધી કેપેક્સ પ્લાન કંપનીએ રજૂ કર્યો હતો, જેમાં એક તો ઇલેક્ટ્રોલાઇઝર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સાથે લિથિયમ લોડ એડવાન્સ કેમિસ્ટ્રી સ્ટોરેજ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો પણ સમાવેશ થયો હતો. તો હવે જો કેપેક્સની વાત કરી લઈએ તો અહીંયા પ્લાન કઈ રીતે તમે રાખી રહ્યા છો? એટલે કંપની માટે આપણે વાત કરીએ તો અમે લોકોએ શરૂઆત કરી ત્યારે 650 કિલોવોટથી શરૂઆત કરી હતી, 30 મેગાવોટના લાઇનથી. અત્યારે અમે લોકો ઇન્ડિયામાં 13,500 મેગાવોટ અને અમેરિકામાં 1500 મેગાવોટ એ સાથે જ સોલાર સેલની 5,400 મેગાવોટની કેપેસિટી અત્યારે અમે ઓપરેશનલ કરી છે. કેપેક્સમાં સૌથી પહેલાં સોલારની વાત કરીએ તો સોલારમાં અમે લોકો નવી સેલ, ઇંગોટ, વેફરની ફેક્ટરી, નવી મોડ્યુલની ફેક્ટરી, આ બધામાં અત્યારે કામ ચાલી રહ્યા છે. એ બધા જ્યારે આ વર્ષે પૂરા થશે ત્યારે 26,000 મેગાવોટની ખાલી મોડ્યુલની કેપેસિટી થશે અને આવતા વર્ષે જે અમે કીધું છે એમાં સેલ, ઇંગોટ, વેફર આવશે. અમેરિકામાં પણ જે અત્યારે 1500 મેગાવોટ છે એ 3,000 મેગાવોટ થશે. સોલારની આગળ આપણે વાત કરીએ કારણ કે કંપની ટ્રાન્સફોર્મ થઈ રહી છે હવે ખાલી સોલાર નહીં પણ કમ્પ્લીટ એનર્જી ટ્રાન્ઝિશન કંપની. તો એમાં બેટરી છે, હાઇડ્રોજન છે, એવી રીતની જેટલી વસ્તુ એનર્જી ટ્રાન્ઝિશનમાં લાગે એ બધામાં પણ કંપની અત્યારે કેપેક્સ નાખી રહ્યું છે. પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર જનરેશન, આ બધી જ વસ્તુઓમાં કોન્સ્ટન્ટલી મારું કેપેક્સ ડિપ્લોયમેન્ટ થઈ રહ્યું છે અને આવતા વર્ષ 2 વર્ષ સુધી આ કન્ટિન્યુઅસ અત્યારે ચાલુ રહે એટલું કામ અમે લોકોએ નક્કી કરેલું છે. જી દીપક સર, તમારી પાસેથી એ પણ જાણવું હતું કે અત્યારે આપણે જોઈ રહ્યા છે સૂર્યઘર યોજના માટેનું એક ફોકસ ખાસ કરીને વધી રહ્યું છે. બીજી તરફ કેપ્ટિવ કન્ઝમ્પશન માટેના પ્લાન્ટ પણ અહીંયાથી આપણને વધતા દેખાઈ રહ્યા છે. ઓવરઓલ સર ડિમાન્ડ આઉટલુક હવે તમને અહીંયાથી કેવી રીતનું લાગી રહ્યું છે આવનારા સમયમાં આખી ઇન્ડસ્ટ્રીને લઈને? ડિમાન્ડ આપણે જેમ જોઈએ છીએ રોજ આપણો એનર્જીનું જનરેશન વધી રહ્યું છે, એનર્જીનું કન્ઝમ્પશન વધી રહ્યું છે. એ કન્ઝમ્પશન પછી આપણે જેટલી વાર મોબાઈલ યુઝ કરતા હોઈએ, જેટલું ઓટોમેશન કરતા હોઈએ, ડાટા સેન્ટર હોય, હાઇડ્રોજન હોય, ઇલેક્ટ્રિક કાર હોય, તો ઓવરઓલ ગ્લોબલી આપણે જ્યારે વાત કરીએ તો સોલારની નહીં પણ ઇલેક્ટ્રિકની ડિમાન્ડ વધી રહી છે, ઇલેક્ટ્રિસિટીની. હવે જ્યારે ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ વધી રહી છે તો એ ફાસ્ટેસ્ટ પાવર જનરેશન, ચીપેસ્ટ ₹2.70 આસપાસ આજે સોલારના ટેન્ડરો જાય છે. ફાસ્ટેસ્ટ છે, ચીપેસ્ટ છે અને સેફેસ્ટ છે. તો જ્યારે તમારી પાસે ખૂબ ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ વધતી હોય અને તમારે ફાસ્ટ પાવર જોતો હોય તો આજે જે બી ટેકનોલોજી દુનિયામાં અવેલેબલ છે એમાં સોલાર એ બેસ્ટ છે. અને અમને પોતાને એવું લાગે છે કે જ્યાં 30% ગ્રોથ છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલી સોલાર ઇન્સ્ટોલેશનનો ચાલી રહ્યો છે એ હજી વધશે અને આપણે વધારે પર્સન્ટેજમાં આનો ગ્રોથ જોશું આવતા અમુક સમયમાં. જી સર, પણ જો યુએસ ટેરિફની આપણે વાત કરી લઈએ, કારણ કે ગઈકાલે આપણે જોયું હતું કે સોલાર ઇમ્પોર્ટ પર યુએસ હવે ટેરિફ લગાવ્યા છે અને સાઉથ એશિયાના 4 દેશો પર તેમણે ટેરિફ લગાવ્યા છે. તો આ ટેરિફ, યુએસ ટેરિફની કોઈ ઇમ્પેક્ટ તમે જોઈ રહ્યા છો બિઝનેસ પર? સૌથી પહેલાં તો અમેરિકાને પાવર જોઈએ છે. ત્યાં જે ડાટા સેન્ટરમાં આપણે હમણાં સાંભળ્યું અને ટેકનોલોજીમાં સાંભળ્યું કે નવું $500 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ આવે છે. અને એ સિવાય જેમ આપણે વાત કરી કે ડે ટુ ડે પાવર કન્ઝમ્પશન વધી રહ્યું છે તો અને સોલાર બેસ્ટ છે. એટલે સોલારની ત્યાં લોકલ ડિમાન્ડ રહેવાની છે અને એ ધ્યાનમાં રાખીને અમે લોકોએ અમેરિકામાં અમારી ફેક્ટરીની શરૂઆત કરી દીધી છે, ત્યાં પ્રોડક્શન ચાલુ કરી દીધું છે અને ત્યાં હવે ડબલ પણ કરી રહ્યા છીએ. એટલે જ્યાં સુધી ટેરિફનો સવાલ છે અમેરિકામાં, ત્યાં સુધી અમારી પાસે મેડ ઇન અમેરિકા પણ પ્રોડક્ટ અવેલેબલ છે. પણ ગ્લોબલ વાત કરીએ આપણે, જેમ ગઈકાલે જોયું એશિયન કન્ટ્રીઝ ઉપર ઘણી બધી ડ્યુટી નાખી દીધી, ચાઇના સાથે ચાલે છે. તો આ બધામાં ઇન્ડિયા જે છે એ આઈ થિંક
બેસ્ટ સિચ્યુએશનમાં છે અને અત્યારે પણ આપણે જે જીઓ પોલિટિકલ ડેવલપમેન્ટ જોઈ રહ્યા છીએ જેમાં ઇન્ડિયા સાથે અમેરિકાના આપણે દરેક રીતના સંબંધો જોતા અમે લોકો અને એ પણ જોઈ રહ્યા છીએ કે ઇન્ડિયાથી પણ અમારું એક્સપોર્ટ આવતા સમયમાં ઘણું વધશે અને એ અમારી ઓર્ડર બુકમાં અમે જોઈ રહ્યા છીએ કે અમારી ઓર્ડર બુકમાં અત્યારે ક્લોઝ ટુ 50% ઓર્ડર અમારી પાસે આજે અમેરિકાના છે. એ કસ્ટમરનો બી કોન્ફિડન્સ છે એક તરફ, ટેરિફની ચિંતા નથી અને બીજી તરફ ઇન્ડિયા અમેરિકાના રિલેશનશિપ પર પણ એમને કોન્ફિડન્સ છે. જી સર, આપણે કહ્યું કે ખાસ કરીને યુએસમાં આપની એક પ્રેઝન્સ છે અને ઇન્ડિયાની અંદર પણ એક સારી ડિમાન્ડ વધતી જોવા મળી રહી છે અને આ બધી ઇન્ડસ્ટ્રી માટે એક સૌથી મોટો માથાનો દુખાવો રહ્યો છે ચાઇના તરફથી કોમ્પિટિશન. સર, આ કોમ્પિટિશન શું અત્યારે તમને નડી રહ્યું છે? કેટલી ઇન્ટેન્સિફાય થઈ છે આ કોમ્પિટિશન? ઓવરઓલ આના વિશે જો આપ થોડું શેર કરી શકો. આપણે અમેરિકાની જો વાત કરીએ તો ચાઇના ઓલમોસ્ટ બંધ થઈ ગયું છે અને જે ચાઇનીઝ કંપનીઓએ એશિયન કન્ટ્રીઝમાં બધી ફેક્ટરીઓ નાખીને એક્સપોર્ટ કરતા હતા એ પણ ગઈકાલની ડ્યુટીઝ પછી બંધ થઈ ગયું છે. આટલા એક ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે ઇન્ડિયા માટે. એ જ સમયે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં પણ જે સરકારે 40% ડ્યુટી નાખી અને બીજા બધા મેજર્સ લીધા ALMM કે ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ જેને આપણે DCR કહીએ તો એ હિસાબે ઇન્ડિયામાં પણ ચાઇનીઝ ઇમ્પોર્ટ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. તો જ્યારે બે મોટા માર્કેટની વાત કરીએ આપણે ઇન્ડિયા અને અમેરિકાની તો બંને જગ્યાએ આઈ થિંક ચાઇનીઝ કોમ્પિટિશનની અત્યારે બિલકુલ ત્યાં જ છે નહીં એમ. જી સર, અને જો કેશની આપણે વાત કરી લઈએ તો જ્યારથી કંપની લિસ્ટ થઈ છે અને પરિણામ હવે જે રીતે એક તો સારા આવતા દેખાયા છે તો કેશ રીચ કંપની હવે બની ગઈ છે. ડિવિડન્ડ માટે અથવા તો ડિવિડન્ડ પોલિસી માટે તમે કંઈ વિચાર કરી રહ્યા છો? અમારી કંપનીમાં આપણે જોયું હશે કે જે અમારી બીજી લિસ્ટેડ કંપનીઓ છે ત્યાં અમે કન્ટિન્યુઅસ ડિવિડન્ડ આપી રહ્યા છીએ. આ કંપનીમાં જેમ મેં આપને વાત કરી કે ઘણું બધું એક્સપાન્શન અને અમારું કેપિટલ ડિપ્લોયમેન્ટ છે પણ એઝ અ મેનેજમેન્ટ અને અમારું માઇન્ડસેટ તમે કહી શકો કે અમે ડિવિડન્ડ આપી રહ્યા છીએ અમારી બીજી કંપનીઓમાં અને આનો પણ યોગ્ય સમયે અહીંયા ચર્ચા વિચારણા કરીને ડિવિડન્ડ આપવાની ચર્ચા કરશું. જી